જવાની હતી એ આપણે ચાલુ કરી દીધી. તો હવે આપણે ઘણું ડિટેલમાં છે એ આજથી, આમ તો કાલથી જ ચર્ચા ચાલુ થઈ ગઈ, આજે ઘણું ડિટેલ છે એ હવે ચર્ચાઓ આગળ વધશે. તો એ પહેલા તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો લઈ લઈએ. પહેલા તો બધા ગ્રુપમાં જે જીવન ક્રિયાની આપણે વાત કરી એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, અને કાલે કીધું હતું કે તમારે સમજાવવાનું એ છે જીવન ક્રિયા, તો સમજૂતી કોઈ હોય તો એ લઈ લો. તો જીવન ક્રિયા રિલેટેડ પ્રશ્નો, અને તમને આ કઈ રીતના સમજાવીએ તમારા એક્ઝામ્પલથી પ્રસ્તુતિ, બે ભાગમાં વાત કરવાની છે. યસ, લક્ષમાં એમાં થોડો ઘણો ખ્યાલ આવે છે, પણ છે સોરી રુચિમૂલક અને મૂલ્યમૂલકમાં લક્ષ્યમૂલકમાં થોડો ઓછો ખ્યાલ આવે છે. લક્ષ્યમૂલકમાં ઓછો ખ્યાલ આવે, ચોક્કસ. તો એને આપણે સમજીએ. બરોબર છે. તો એને આપણે લઈ લઈએ. ધારો કે આપણે અહીંયા છે લક્ષ્યમૂલક એટલે શું છે, તો કે લક્ષ્યમૂલક છે એ સમજપૂર્વક જીવવાની વાત છે. તો ધારો કે એક મારો જીવવાનો અત્યારે આધાર છે એ શું છે, તો કે મારી પાસે કંઈક સુવિધા છે, અને સુવિધામાં શરીર માટે અનુકૂળતા અને પ્રતિકૂળતા છે. સુવિધાનો ઉપયોગ છે એ શું છે, શરીરને અનુકૂળતા પ્રતિકૂળતા દેવા માટે છે. દાખલા તરીકે અહીંયા ગરમી હોય તો પંખો કે એસી છે એ સુવિધા છે, શરીરને અનુકૂળતા આપે છે, જેથી કરીને તમે આરામથી બેસી અને સાંભળી શકો. બરોબર. અત્યારે તમે અહીંયા બેઠા છો, નીચે ગાદલા છે, તો ગાદલા છે એ એક સુવિધા છે, જેથી કરીને તમારા શરીરને એક પ્રકારની અનુકૂળતા મળે ને તમે સાંભળી શકો. બરાબર. તમારા ઘરમાં છે એ હોલમાં જે સોફો પડ્યો છે એ સુવિધા છે, અથવા તો સોફાની બદલે કોઈ ખુરશી છે, ચેર છે, પલંગ છે, એ શું છે, સુવિધા છે. એ તમારા શરીરને સાચવવા માટે વપરાય છે. તો શરીરને સાચવવા માટે સુવિધા છે, શરીરના સંરક્ષણ માટે, પોષણ માટે સુવિધા છે. આ સમજાય છે? ક્લિયર? આમાં બધા લોકો એગ્રી કરે છે? તો આ છે એ સમજનું એક નિશ્ચિત બિંદુ થયું. મેં કીધું કે સમજ છે એ એક પછી એક આપણા બિંદુઓ સ્વરૂપે છે, એક એક મુદ્દાઓ છે સમજના. આ બધા મુદ્દાઓ પૂરા થાય એટલે સમજમાં આપણે પૂરા થયા કહેવાય. તો આ બિંદુ છે એ કેનું છે, તો આપણે પહેલા હમણાં ચર્ચા કરી હતી કાલે સ્ટાર્ટ, ત્યારે એવું કીધું હતું કે સમજવાનું શું છે, તો સમજવાનું સમગ્ર અસ્તિત્વને છે, જે 4 અવસ્થાઓમાં મૂળ છે. તો એ 4 અવસ્થામાંથી આપણે જ્ઞાનાવસ્થા માટે છે એ સમજવાનું સ્ટાર્ટ કર્યું, માનવ. તો માનવ માટે આ સમગ્ર પ્રાકૃતિક ઐશ્વર્ય છે એ સુવિધા છે, એ સમજવાનું એક નિશ્ચિત બિંદુ થયું આ 4 અવસ્થામાંથી એક. તો જ્યારે મને એ સ્વીકાર થાય છે, ત્યારે સુવિધાના કારણે બિનજરૂરી જે એકબીજા સાથે તુલનાઓ હું કરું છું, કમ્પેરિઝન હું કરું છું, કે મારી પાસે જે સુવિધા છે એ પૂરી નથી, બીજા પાસે વધારે થાય છે. આ તુલના, અને તુલનાના કારણે ઈર્ષા દ્વેષ એ નીકળી જાય છે, પૂરો થઈ જાય છે. તો હવે હું મારી સુવિધા છે એ શેના આધારે નક્કી કરું છું, તો કે મારા શરીરની પોષણ સંરક્ષણ માટે જે જરૂરિયાત છે એના આધારે હું નક્કી કરું છું. તો આટલું બિંદુ છે એ મારી અંદર ક્લિયર થઈ ગયું. તો હવે જે જગ્યાએ સુવિધાના કારણે હું કમ્પેરિઝન કરતો હતો, તુલના કરતો હતો બીજા હારે, અને એ તુલના કરી હું સુખી થતો હતો કે દુઃખી થતો હતો? સુખી થતો હતો કે દુઃખી થતો હતો? તુલનામાં જો હું પોતાને બીજા કરતા છે એ ઓછો આકલિત કરતો હતો તો દુઃખી થતો, અને વધુ આકલિત કરીને સુખી તો એમાંય નહોતો થતો, અભિમાનમાં આવતો. કારણ કે એ સુવિધા એના જેવું છે. અહીંયા હું લખું, ધારો કે આ આકલન કર્યું એમાં તમે એ છો, અને તમારી સુવિધા છે એ બી કરતા વધારે આવી, પણ હંમેશા આ એ કરતાય
આ એ કરતાંય વધારે સુવિધાવાળો કોઈ વ્યક્તિ તો રહેવાનો જ છે, રહેવાનો જ છે. તો જ્યારે એના કરતા વધારે સુવિધાવાળો મને કોઈ વ્યક્તિ સી દેખાય છે, ત્યારે ફરીથી આ છે ઈ બરોબર. તો આ જે તુલનાઓના કારણે દિવસ રાત જે હું ઈર્ષા દ્વેષ કરું છું, દુઃખી થાઉં છું, એ દુઃખી થવાનું જે જીવનમાં હતું એક લીકેજ, એક જગ્યાએ લીકેજ હતું જે મારા સુખને નિરંતર કરતા રોકતું હતું. એ લીકેજને મેં છે એ પરમનન્ટલી સીલ કરી દીધું. તો પરમનન્ટલી સીલ એટલે હવે એ સીલ છે એ કોઈથી નીકળે નહીં એવું. એને કીધું સમાધાનનું સીલ. તો આને કીધું લક્ષ્યમૂલક આસ્વાદન. તો લક્ષ્યમૂલક આસ્વાદનમાં હું શું કરું છું, તો કે મારા જીવનમાં નિરંતર સુખી થવા માટે જે વ્યાખ્યાઓ, અવધારણાઓ, પૂર્વધારણાઓ અસ્તિત્વ સહજ છે એની હું સ્વીકૃતિ કરું છું, એની સંપૂર્ણ રીતના સ્વીકૃતિ થઈ જાય છે. પછી એના કારણે હું દુઃખી થતો નથી. આ એક બિંદુ થયું. અનાવશ્યક તુલનાઓમાંથી બહાર નીકળી ગયો. શું કામ? કારણ કે સુવિધાની હેસિયત છે એ મેં શું કરી લીધી? માપી લીધી, ઓળખી લીધી. સુવિધા છે એ શું કરીએ કે મને શરીરને અનુકૂળતા કે પ્રતિકૂળતા આપીએ કે એનાથી વિશેષ કાંઈ ન કરીએ. બરોબર. તો આ નક્કી થઈ ગયું, એટલા માટે હવે હું એમાંથી મુક્ત થઈ ગયો. એવી જ રીતના ધારો કે સમજનું એક બીજું બિંદુ, આ એક બિંદુ થયું. આવી રીતના ધારો કે હું સમજનું એક બીજું બિંદુ કહું, જેમ કે ઇન્દ્રિય સંવેદનાઓથી મને જે સુખ મળે છે એ નિરંતર સુખ નથી, એ ક્ષણિક સુખ છે, અને મારે નિરંતર સુખી થવું છે. તો જે જગ્યાએ દિવસ દરમિયાન ઇન્દ્રિયમૂલક સુખની અપૂર્તિથી મારી અંદર ખેદ, ક્ષોભ કે દુઃખ ઉત્પન્ન થતું હતું, એ દુઃખ મેં ઓળખી લીધું. આની કોઈ નિરંતર સુખ માટે તો આની કોઈ છે એ આનાથી પૂર્તિ થઈ શકે એમ નથી. તો હવે હું એના કારણે જ્યાં વિચલિત થતો હતો એ વિચલિત થવાનું બંધ થઈ ગયું, અને એની જગ્યાએ મારું ધ્યાન ગયું સંબંધ ઉપર, સમજ ઉપર, લક્ષ્ય ઉપર. અચ્છા, બીજી વાત એ છે, જ્યારે મારું સમજ ઉપર ધ્યાન જાય છે, ત્યારે હું એકચ્યુઅલમાં મારી જરૂરિયાત કેટલી છે એ નક્કી કરી શકું છું. સમજના અભાવમાં મારી જરૂરિયાત છે એ કેના દ્વારા નક્કી થાય છે? આ બી અને સી દ્વારા. એ નક્કી કરે છે કે મારી જરૂરિયાત કેટલી છે. તો મારા ઘરમાં છે એ ધારો કે હોલ છે, એ હોલમાં ખુરશી પડી છે, પાડોશી છે એ સોફો લઈ આવે છે. તો હવે મને એમ લાગશે કે આ જે ખુરશી છે એ પૂરતી નથી, અથવા મારા ઘરમાં છે એ સોફો છે અને બાજુવાળો છે એ નવો સોફો લઈ આવે છે, તો હવે મને મારો સોફો છે એ જૂનો લાગવા માંડે છે. અથવા મારા હાથમાં મોબાઈલ છે, એ મોબાઈલ બરોબર જ કામ કરે છે, પણ હું મારા સહકર્મીના કે પાડોશીના કે કોઈના હાથમાં જે મોબાઈલ જોઉં છું એ હમણાં નવો લઈ આવ્યો સેલમાં, તો કે સેલ હતો એટલે. તો હવે મને મારો મોબાઈલ છે એ પૂરતો નથી લાગતો. તો આ મેં હવે હું એ કમાવા માટે છે એ ફરી દોરીશ, કારણ કે મારે એ જોઈ છે, તો હું એ કમાવા માટે ફરી કાંઈક. તો હવે મારી ઉપર છે એ કમાવા માટેનું દબાણ છે એ જનરેટ થયું. કોના દ્વારા? મેં નક્કી કર્યું? કોણે નક્કી કર્યું? આસપડોશના લોકોએ નક્કી કર્યું. એટલા માટે મારી જરૂરિયાત છે એ રેફરન્સમાં હોવાથી, બીજા દ્વારા હોવાથી મારી જરૂરિયાત નિશ્ચિત થતી જ નથી, કારણ કે રેફરન્સ છે એ કોણ છે? બીજો વ્યક્તિ છે. તો જે ધારો કે અત્યારે આપણને સુવિધાનો અભાવ જણાય છે, ધારો કે આપણે એવું માનીએ કે સાહેબ તમે આ સમજની વાત કરો છો કે સંબંધની વાત કરો છો, પણ અમને તો એવું લાગે છે કે મારી અંદર સુવિધા જ હજી મારે જેટલી જોઈ છે એ પૂરી નથી, સુવિધાનો જ અભાવ જણાય છે. તો આ સુવિધા પૂરી કરવાનું કામ છે એ
સમજુ વ્યક્તિ પોતાની અંદર સમજ હશે એ પૂરી કરી શકશે કે ભ્રમિત વ્યક્તિ છે એ પૂરી કરી શકશે? જે સમજ સંપન્ન વ્યક્તિ છે એ કરી શકશે કે ભાઈ મારા ધારો કે મારા ઘરમાં સુવિધાનો અભાવ છે, મારા જીવનમાં મારી લાઈફમાં સુવિધાનો અભાવ છે, તો એ સુવિધાને પૂરી કઈ રીતના કરવી એના માટે મારે લાગવું પડશે, મહેનત કરવી પડશે. એ મહેનત કરવાની, ધારો કે એક વ્યક્તિ છે, એક એક્ઝામ્પલ આપો કે શ્રમિક વર્ગને બધા જોતા હશે, અહીંયા કામ ચાલે છે એટલે શ્રમ કરતા લોકોને જોતા હશે, આપણી કોલેજ બને છે, રાઈટ? શું કામ ક્યારે એવું વિચાર્યું કે શું કામ એ જ કામ આખી જિંદગી કરતો રહે છે, એમાંથી નીકળતો નથી? કારણ કે એની માનસિકતામાં એનાથી વિશેષ ઉપર વિચારવાની એને સ્કોપ જ નથી, વિચાર્યું જ નથી. સ્કોપ નથી મીન્સ કે એની એબિલિટીમાં અહીંયા સુધી આવ્યું જ નથી કે હું એનાથી આગળ વિચારું. પીડિત તો એ છે, દુઃખી તો એ છે, અને દુઃખનું સમાધાન શું કર્યું છે? અને મોટા ભાગના લોકો હશે એ વ્યસનમાં હશે દુઃખના સમાધાન માટે. સૌથી હાથવગું વ્યસન છે એ ચા પી લ્યો, એના પછી છે એ સ્મોકિંગ કરી લ્યો, એના પછી છે એ દારૂ પી લ્યો. તો આખો દિવસ કામ કરો, રાતે દારૂ પી અને ઘરવાળાને મારીને હોઈ જાય. એ અહીંયા જેટલા માટે રહ્યા છે. એક જ મિનિટ. તો જે જગ્યાએ પણ વ્યક્તિ કામ કરે છે, ધારો કે એ શ્રમિક વર્ગનો વ્યક્તિ કામ કરે છે, જો એની અંદર છે એ સમજ શક્તિનો સામાન્ય પણ વિકાસ છે, સામાન્ય પણ વિકાસ, તો એ પોતાની સુવિધાઓની જરૂરિયાત પૂરી કરવા માટે છે એ જોવે છે કે ઓકે બીજા લોકો કામ કરે છે, એ મારા જેટલું જ કામ કરે છે, મારી પાસેથી જે કામ લે છે મારી જેટલું જ અહીંયા રોકાય છે, અથવા તો કામ કરે છે, અથવા તો મારાથી ઓછું કરે છે, છતાંય છે વધારે કમાય છે. તો એની અંદર શું આવડત છે, મારે શું કરવું જોઈએ, હું શું નવું શીખું, જેથી કરીને આ નોકરીનું જે સ્ટ્રક્ચર છે એની બહાર હું નીકળ્યો. તો એવું જે વિચારે છે એ આજીવન શ્રમિક નથી રહેતો, એમાંથી બહાર નીકળે છે. એનો અર્થ એવું નથી કહેતો કે શ્રમિક વ્યક્તિ છે એની જરૂર નથી દુનિયા, કે એ નિમ્ન કક્ષાનું કામ છે. હરેક પ્રકારના કામકાજ કરવા વાળાની જરૂર. ભાઈ આ બિલ્ડિંગમાં આપણે બેસવું હશે તો બિલ્ડિંગ બનાવવા જોડશે કે નહીં? પણ હું એમ કહું છું કે બિલ્ડિંગ બનાવવા વાળો સમજપૂર્વક બિલ્ડિંગ બનાવી શકે કે નહીં? સમજપૂર્વક બિલ્ડિંગ બનાવી પોતાના શ્રમનું સાચું મૂલ્યાંકન લઈ શકે કે નહીં? એનું શોષણ ન થાય એવો સમાજ છે એ બની શકે કે નહીં? તો જે વિચારક વર્ગ છે એને શું કર્યું? જાણી જોઈને જે શ્રમિક વ્યક્તિ છે એ વિચારમાં આગળ વધે જ નહીં અને એ જ કામ કરતો રહે એવી વ્યવસ્થા ગોઠવી. શું કામ? તો કે વિચારક વર્ગનો ક્યાં સુધી વિચાર હતો? અહીંયા સુધી જ વિચાર હતો. એ પણ એની સાથે પોતાનો સંબંધ જોઈ શકતો નથી, એટલા માટે. તો એના કારણે જે વ્યવસ્થા આખી ઘડાણી, એ વ્યવસ્થા છે એ અવ્યવસ્થામાં છે. એટલા માટે તમે અત્યારે જોવો તો જે શ્રમનું કામ કરતા કોઈ પણ વર્ગમાં જોવો તમે, દાખલા તરીકે હું અત્યાર સુધી રાજકોટ રહ્યો તો અહીંયા બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે મશીનની ને ડેવલપમેન્ટની. તો અમારા સગામાંથી ઘણા લોકોને છે એ ઇન્ડસ્ટ્રીમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ, કારખાના હતા. લગભગ હું જ્યારે જાઉં ત્યારે એ કારખાનાની બહાર છે એ કારીગર જોઈએ છે, એનું બોર્ડ 12 માસ લાગેલું છે. કહેવાનો અર્થ એ છે કે એ વર્ગનું કામ કરતા કે ખેતીનું કામ કરે છે એમાં શ્રમિક જોઈ લે, કે કોઈ પણ શ્રમનું કામ કરવામાં લોકોની છે એ અત્યારે અછત જ મળતા નથી. બરોબર? તો શું કામ? કારણ કે અત્યારની આપણી જે વ્યવસ્થા છે આપણે એક અવ્યવસ્થા સ્વરૂપે જ ઊભી કરી છે. તો આપણું જે એક્ઝામ્પલ તો અહીંયા હું ફરીથી પાછો આવી જાઉં, પછી તમને આપણે સાંભળીએ કે હકીકતમાં આપણે જે ઢાંચા ખાંચામાં કામ કરીએ છીએ, આપણે પોતાના રોલને
એ સ્ટ્રક્ચરની અંદર લિમિટેડ બાંધી દીધો છે. એનાથી વિશેષ વિચારવાની મારી કોઈ ક્ષમતા જ બની નથી. શિક્ષણપૂર્વક અને સમાજની જે પણ નીતિ રીતિ રહી એના પૂર્વક. જો હું મારી ક્ષમતાને ઓળખું તો કોઈ સ્ટ્રક્ચર છે એ મને રોકી શકે કે હું કેટલું કમાઈશ, કેટલો હું સમજુ બનીશ? હું પોતાને જ રોકું છું સમજદાર બનવા માટે. તો અહીંયા ક્યાંય એવું નથી કહેવામાં આવતું કે સમજુ વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતોને ઓછી કરીને ગરીબીમાં જીવશે. સમજુ વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતોને ઓળખી એ નિશ્ચિત જરૂરિયાતોને પૂરી કરશે, અન્ય વ્યક્તિથી નેગેટિવલી પ્રભાવિત થયા વિના. એનામાં એક ક્ષમતા હશે કે એ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. જ્યારે આપણે મેનેજમેન્ટનો, સરકારનો કે સ્ટ્રક્ચરનો કે કોઈ પણ વ્યવસ્થાનો દોષ દઈએ છીએ ને કે વ્યવસ્થા જ આવી છે એના કારણે હું આગળ નથી વધી શકતો, હું એમ કહું કે એ જ વ્યવસ્થામાં રહીને જે આગળ વધેલા લોકો છે એ જ વ્યવસ્થામાં હતા, જેને આપણે ઠીક રીતના આગળ વધેલા છે એને કહું છું. 2 નંબરનો ધંધો કરીને વૈધા હોય નહીં. એ તો પ્રશ્નાર્થ છે કે એ આગળ છે કે પાછળ છે. કારણ કે એવા રૂપિયાનો તો કોઈ અર્થ નથી ને કે રાતે છે એ નીંદર ના આવવા દેતો, તો એની તો હું વાત જ નથી કરતો. પણ જે પ્રામાણિકતાથી આગળ વધ્યા છે એ આ જ સ્ટ્રક્ચરમાં રહીને આગળ વધ્યા છે, તેની અંદર કંઈક તો ક્ષમતા હતી ને એટલે જ વધ્યા ને. અને આપણી અંદર એ નથી, એટલે આપણે કોનો દોષ દઈએ છીએ? વ્યક્તિનો, પરિસ્થિતિનો, સરકારનો, પરિવાર. હું પરિવારનો દોષ દે. હું મારો જન્મ જ છે એ ખોટા પરિવારમાં થઈ ગયો. કાં તો કે મારા બાપા છે એ સાહુકાર નહોતા એટલે. ત્યાં સુધી આપણે કહીએ. અલ્ટિમેટલી જ્યારે મારી યોગ્યતા ઉપર કામ કરવાનું વાત આવે ત્યાં હું છટકી જાઉં છું. કેવી રીતના? બધા ટમેટાના બી હોય એને કેમ આપણે જોયા છે ને, હથેળી ઉપર રાખીએ ને આમાં આંગળીથી દબાવો, એ દબાહે નહીં. જેવું એની ઉપર પ્રેશર મૂકશો એ છટકી જાય. એ સમાન. તો આપણે એ સ્વીકારવા તૈયાર જ નથી કે મારી અંદર છે એ યોગ્યતાની કમી છે, અને એ યોગ્યતાની કમી પૂરી કરવા માટે સૌથી મોટો જે બાધક છું, જે ધ્યાન નથી દેતો, જેની કૃપા બાકી છે એ હું પોતે છું. જો એ થઈ જશે તો હું મારી જરૂરિયાતે પૂરી કરી લઈશ. અને જો મારું સમજ ઉપર ધ્યાન હશે તો મારું એ ધ્યાન જશે કે અલ્ટિમેટલી મારું ગોલ, મારું જીવન, મારી શરીર યાત્રા એ સુવિધાઓ ભેગી કરવા માટે નથી. એ તો એક બહુ સીમિત ગોલ છે જે શરીરને પોષણ સંરક્ષણ આપે છે એના માટે. એનાથી મોટો ગોલ છે એ છે હું કઈ રીતના પોતાની અંદર સમજ સંપન્ન થાવ. તો સમજ માટે હું શું કરું એ છે. તો એ પૂરું થઈ જશે. જેવું સુવિધા માટેનું જે પણ આપણું લક્ષ્ય છે, નિર્ધારણ છે, એના માટેનો કાર્યક્રમ બનશે, એના ઉપર આગળ વધશું, એ નિશ્ચિત એ સુવિધાઓ પૂરી થશે અથવા પૂરી થતી રહેશે, આપણે આગળ ચાલતા રહેશું. એમાં આપણો ગોલ છે એ અલ્ટિમેટલી છેલ્લે સુધી ભ્રમિત સ્થિતિમાં છે એ શું હોય છે? સુવિધા સંગ્રહ. જાગૃત સ્થિતિમાં, જાગૃતિની યાત્રામાં શું હશે? સમજ સંપન્ન થવાનું. તો આ જ્યારે છે આ પણ શું છે? લક્ષ્યમૂલક આસ્વાદન છે. શું લક્ષ્યમાં મને ક્લિયર થઈ ગયું કે મારો ગોલ છે એ શું છે? સમજ સંપન્ન થવો છે. આ શરીર યાત્રાનો ગોલ છે એ સુવિધા સંગ્રહ નથી. એનાથી હું નિરંતર સુખી નહીં થાય. તો હવે એનાથી શું થશે? તો હું બિનજરૂરી રીતે સુવિધા સંગ્રહમાં મારો સમય છે નહીં, જેટલો જરૂરી છે એટલો એમ આપીશ. બાકીનો સમય છે પોતાના અપલિફ્ટમેન્ટ માટે કરીશ, પોતાના વિકાસ માટે કરીશ, પોતાની ચેતનાની સ્થિતિ સુધારવા માટે કરીશ, પોતાની સમજ સંપન્નતા માટે કરીશ. એના માટે હું શું કરીશ? તો કે એના માટે જે પ્રોગ્રામ મને યોગ્ય લાગશે સમાજમાં ચાલતો એમાં હું જઈશ. એમાંથી જે એક આ પ્રોગ્રામ છે એ આ છે, જેમાં આપણે ધારો કે 7 દિવસ ભેગા થયા છે. આમાં આપણે કોઈ વસ્તુ તો આપતા નથી 7 દિવસ બેસીને કે 7 દિવસ બેસશો તો તમને આ વસ્તુ મળશે. તો સંપૂર્ણ રીતના આપણે જોઈએ તો આ લક્ષ્યમૂલક આસ્વાદન છે અને પૂરું કરવા માટેનો પ્રોગ્રામ છે. તો
તો આ રીતના જેમ જેમ તમે આગળ વધશો એમ સમજના આવા બિંદુઓ છે એ પૂરા થતા જશે. તો એના માટે જ્યારે મારું મન છે એ સ્થિર થાય છે અને બાકીના જે આસ્વાદન રુચિ અને રુચિમૂલક આસ્વાદન છે એમાં હું એના ન મળવાથી હું વિચલિત નથી થતો. એને કીધું લક્ષ્યમૂલક આસ્વાદનનું સ્થિર થવું. કાલે એક્ઝામ્પલ એક આપ્યું હતું, કદાચ યાદ હોય તો, જ્યારે મારું નિરંતર સુખનો આધાર સમજવું એ થઈ જાય છે ત્યારે કદાચ પત્ની દ્વારા ઘરમાં ક્યારેક દાળમાં મીઠું ઓછું હોય તો મારે હાલે છે, પણ જો મારો સંપૂર્ણ સુખનો આધાર છે એ આસ્વાદનમાં રુચિ જ છે તો પછી એના કારણે મોટા ઝઘડા અને મારપીટે થાય છે. કારણ કે સુખનો આધાર તો મારી પાસે એક જ છે અને માણસ સુખી તો થવા માંગે જ છે. હરેક દુનિયામાં નાનાથી લઈને મોટા અપરાધ છે એનો આધાર તમે જુઓ તો રુચિમૂલક આસ્વાદનને પૂરી કરવો છે કે નહીં. હા, સમજાય છે? તો એટલા માટે છે એ પહેલા દિવસે આપણે કીધું સંવેદનશીલતાના પ્રોગ્રામ છે એ બધા સંજ્ઞાનશીલતામાં આપોઆપ છે એ આવી જ જશે, નિયંત્રિત થઈ જશે. નહીતર છે એ કર્યા રાખો એન્ટી રેગિંગ, નો ડ્રગ્સ, નો આલ્કોહોલ. સમજના અભાવમાં કોઈ વસ્તુમાં નિયંત્રણ નથી. એ કેમ્પસની અંદર હશે નિયંત્રિત, બહાર તો જે કરવું એ જ કરશે. રાઈટ? તો સમજ અથવા તો લક્ષ્યમૂલક આસ્વાદન છે એને આપણે આ રીતના સમજી લઈએ કે સમજના કોઈ નિશ્ચિત બિંદુઓ છે જે નિરંતર સુખી થવા માટે જવાબદાર છે. એ મને સમજાઈ જાય એટલે એના કારણે હું આખા દિવસમાં જ્યાં નેગેટિવલી પ્રભાવિત થઈ જતો હતો એ મારું લીકેજ બંધ થઈ ગયું. તો દિવસ દરમિયાન ધારો કે 24માંથી આપણે 18-20 કલાક છે એ આપણે 18 કલાક 16 કલાક છે એ આપણે જાગૃત છીએ. જાગૃત મીન્સ કે આપણે જાગેલા છીએ. જાગૃત તો નહીં, જાગેલા છીએ. તો જાગેલા છીએ એ દરમિયાન જે હું દુઃખી થતો હતો એ દુઃખી થવાની સ્થિતિ છે એ બંધ થઈ ગઈ. તો કે આ બિંદુઓમાં હું હવે સમાધાનિક છું. રાઈટ? તો આને કીધું લક્ષ્યમૂલક આસ્વાદન. આની ઉપર વિચારો, હજી જો ધ્યાન દો, બરાબર, પ્રશ્નો હોય હજી તો જો પ્રયાસ કરો કે દિવસમાં હું ક્યારેક લક્ષ્યમૂલક આસ્વાદનને સિલેક્ટ કરું છું, ક્યારે હું સંબંધોને સિલેક્ટ કરું છું અને ક્યારે હું છે એ રુચિમૂલક આસ્વાદનનું ચયન કરું છું. નહીં, વિચારવાનો સ્કોપ તો છે, પણ એનું જે રીતના અપબ્રિંગિંગ થયું છે, ઉછેર થયો છે, એમાં એક લેવલથી બહાર વિચારવાની ક્ષમતા સાથે જ નથી. સાચી વાત છે. હા, બોલો. ક્યું? અચ્છા, એવું જ્યોતિબા ફૂલે. ઓકે, હા. હાલ ફૂલે મૂવી ચાલે છે એના ઉપર પણ સેન્સર બોર્ડે કટ લખી દીધો તો ભાઈ આ જે જાતિનું જે બતાવવા આવે છે તો જો એ જોઈ જશે પબ્લિક તો વધારે પેલું થશે. તો સેન્સર બોર્ડે સીને કટ કરી દીધો તો જે બતાવવા આવતું શિક્ષણ મેળવવા જ નહીં દીધું નિમ્ન જાતિ વાળા, અને ખાસ કરીને જે સ્ત્રીઓ માટે છે જ્યોતિબા ફૂલે વાળું એકદમ. તો એ મૂવીના આધારે તમે પણ આપણો સ્કોપ તો છે નિમ્ન જાતિ વાળા કે કોઈ પણ નિમ્ન માણસ, પણ એના સ્કોપમાં જે સવર્ણ જાતિ અથવા તો જે સારા માણસો વેલસેટ છે એને સ્કોપ કરવા દેતા જ નથી. હા, અને એનું કારણ શું છે નથી કરવા દેતા? એનું મેં કારણ શું કીધું તો કે જે માણસો છે એનું શુભ અથવા તો એનું સુખ છે એ ક્યાં છુપાયેલું છે? જેટલો સુવિધા સંગ્રહ કર્યો છે એનાથી વધારે વધી જાય. એનાથી શું થશે? વધારે વધી જશે તો
જે ઇન્દ્રિય સંવેદનાપૂર્વક સુખી થવાનો કાર્યક્રમ હતો એમાં હજી નવી વેરાયટી ભેગી કરી લઈએ. એટલા માટે છે એ પોતે ગમે એટલો સુવિધા સંગ્રહ કરે એ પૂરો નથી થતો એવું લાગે. તો જે આપણે સમૃદ્ધિની વાત હતી એ સમૃદ્ધિ એને ફીલ થતી નથી. અમીર છે, પહેલી શિબિરમાં આપણે 3 શબ્દો કીધા હતા યાદ હોય તો, અમીર, ગરીબ અને સમૃદ્ધ. તો ગરીબ એટલે શું? સુવિધાય નથી અને સુવિધાનો અભાવ દેખાય છે. આ શું કીધું મેં? સુવિધાય નથી અને સુવિધાનો અભાવ દેખાય છે, વર્તાય છે, એ જોઈ શકે છે, એને કીધું ગરીબ. બીજું અમીર છો તો કે સુવિધા તો છે પણ સુવિધાનો ઇનફ છે એવું નથી લાગતું, એ સુવિધા અપૂરતી જ લાગે છે. તો સુવિધા હોવા છતાંય સુવિધા અપૂરતી લાગે છે અને અમીર કીધું. અને સમૃદ્ધ એટલે શું? તો કે સુવિધા છે ને એ સુવિધા પૂરતી છે એવું લાગે છે અને કીધું સમૃદ્ધ. મારી પાસે જેટલી સુવિધા છે એ મારા માટે પૂરતી છે જીવવા માટે, હું જીવી જઈશ, છોકરાઓને જીવાડી દઈશ, એને કમી નહીં કરવા. એ જે ભાવ સાથે છે એ સમૃદ્ધ છે. તો અમીર છે એને પોતાની જેટલી પણ સુવિધા છે એ પૂરી નથી લાગતી એટલા માટે. તો તમારી વાત રાઈટ છે, બરોબર છે. આજે આખી તમે જો સામાજિક આ હિસ્ટ્રીને આખી તમે જો જોવો, પહેલા તપાસો તો ખ્યાલ આવશે. સૌથી પહેલા જ્ઞાન ઉપર અધિકાર છે એ અમુક નિશ્ચિત જાતિઓનો જ હતો, રાઈટ? હવે આ છે એ સહજ સ્વીકૃત વાત નથી, અસ્તિત્વ સહજ છે એ વાત નથી. કારણ કે જ્ઞાનનો અધિકારી હરેક માનવ છે. નાગરાજજી એવું કીધું કે જ્ઞાનનો અધિકારી હરેક માનવ છે અને હરેક માનવ છે એ જ્ઞાન સંપન્ન થઈ શકે છે, અનુભવ સંપન્ન, જાગૃત. તો તમે વિચાર કરો કે એક સમય એવો હતો કે જ્યારે એવું કહેવામાં આવતું કે જ્ઞાનનો અધિકારી છે એ અમુક જ વર્ગના વ્યક્તિ છે, અમુક જ કર્મ કરનારા વ્યક્તિ છે, અમુક રાજા રજવાડાના જ જ્ઞાન છે એ અધિકારી છે. ત્યાંથી ધીમે ધીમે આપણે આવ્યા, એક પડાવ એવો આવ્યો કે જ્યાં એવું માન્યું કે સ્ત્રીઓ છે એ જ્ઞાનના અધિકારી નથી. તો બીજા બધા વર્ગને તો જ્ઞાન આપો, પણ એ વર્ગની અંદર જાતિમાં સ્ત્રી જાતિ છે એ અધિકારી. તો ત્યારે છે એ પણ યોગ્ય નથી. તો જો તમે ક્રોનોલોજીકલી જોવો તો સમાજ છે એ પહેલા અસ્તિત્વ સહજ વાસ્તવિકતાથી કોષો દૂર હતો. આ યાત્રામાં ધીમે ધીમે છે એ થોડોક નજીક આવ્યો, જેમાં એવો સ્વીકાર કરવામાં આવ્યો કે બધા અધિકારી છે પણ હજી સ્ત્રીઓ નથી. એનું કારણ એ શું હતું? કારણ કે સ્ત્રીઓને છે એ હંમેશા શેનું સાધન માન્યા હતા? તો સ્ત્રીઓને છે એ પુરુષો માટે છે એ એક રીતના સુખ મેળવવાનું સાધન જ માન્યા હતા. એટલા માટે સ્ત્રીઓ છે એને સુંદરતાથી જ જોવાની, મૂલવવાની પ્રથા પહેલેથી રહી છે હરેક સમાજમાં, આપણા જ સમાજમાં એવું નહીં, બરોબર? અને ઘરકામમાં એ રેચા પૈચારી, એનાથી બીજું કાંઈ વિશેષ નહીં. એનાથી પછી નીચે તમે જેમ કહો છો એમ આગળ આવ્યા. તો હવે ધારો કે જ્યોતિબા ફૂલે અહીંયા પ્રચારક બન્યા, અલગ અલગ જગ્યાએ છે કોઈ પણ એ રીતના વાત થઈ, એના કારણે સ્ત્રી શિક્ષણ છે એ ફરજિયાત, એ પણ અધિકારી છે. તો સ્ત્રી શિક્ષણ આવી ગયું. પણ હું એમ કહું છું કે જે શિક્ષણ આપણે આપીએ છીએ એ શિક્ષણમાં જ અપૂર્તતા હોય તો બધાને આપી દેવા છતાંય માનવ જાતિની જે ચીર આકાંક્ષા, અપેક્ષા સુખી થવાની, સમૃદ્ધ થવાની છે એ પૂરી થશે? ધારો કે એ શિક્ષણ છે એ અત્યારે તો સ્ત્રી શિક્ષણ ફરજિયાત થઈ ગયું, આપી દીધું, મેળવી લીધું, સ્કિલ સંપન્ન થઈ ગયા, સમજ સંપન્ન થયા નહીં. એના કારણે તો પરિવાર તૂટે છે, કુટુંબો તૂટ્યા. હમણાં આપણે વાત કરતા હતા, હું બે દિવસ પહેલા શરૂઆત થઈ ત્યારે કે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું સશક્તિકરણ, તો સ્ત્રીઓ પોતાને છે એ સશક્તિકરણ શક્તિ કેવી રીતના માને?